જો હું તમને કહું કે મહાભારતમાં અર્જુનની જીત અને હારનો આધાર સ્તંભ પણ વિશ્વાસ જ હતો, તેનો આત્મવિશ્વાસ, પરમાત્મા વિશ્વાસ, જ્યારે જ્યારે તૂટતો હતો ત્યારે તે પોતાનો ગાંડીવ નીચે મૂકી દેતો હતો અને પછી કોઈ પણ તેને ડિપ્રેશનમાંથી દૂર લઈ જવા માટે નહોતું. તે જે ડિપ્રેશનની સ્થિતિમાં હતો તેમાંથી બહાર કાઢવા માટે ભગવાન તેને વારંવાર વિશ્વાસ જ અપાવતા હતા. તમે શું છો? તમે શું કરી શકો છો? આજે તમે કહ્યું કે વિશ્વાસ પર્વતોને ખસેડી શકે છે. તે સાચું છે. મસ્ત ટેલિફોન માત્ર પર્વતોને ખસેડી શકતો નથી, તે આખી દુનિયાને ખસેડી શકે છે. તે વસ્તુઓને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી શકે છે. તો વિશ્વાસ જેવી બીજી કોઈ વસ્તુ નથી. મૂલ્યોમાં વિશ્વાસનું મૂલ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખું વિશ્વ ખરેખર વિશ્વાસના આધાર પર જ ટકેલું છે.